તો અમરેલી હીરા ઉદ્યોગમાં મંદી આવતા 916 કારખાનાઓ થયા અનિયમિત કે જ્યાં 45,000થી વધુ રત્ન કલાકારો મૂંઝાયા છે કે જ્યાં રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધની અસર હવે અમરેલીના રત્ન કલાકારો ઉપર જોવા મળી રહી છે। હવે સરકાર પાસે રાહત પેકેજ આપવા રત્ન કલાકારો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે શું છે સમગ્ર અહેવાલ જોઈએ આ રિપોર્ટમાં। આમ તો અમરેલી લગભગ ખેતી અને હીરા ઉદ્યોગ પર નભી રહ્યું છે। હજારોની સંખ્યામાં લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। મોટા મોટા હીરાના વેપારીઓ લગભગ અમરેલી જિલ્લાના છે। ત્યારે અમરેલીમાં પણ હીરા ઉદ્યોગ ખૂબ મોટા પાયે ચાલી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે આજે અમરેલી હીરા ઉદ્યોગ હવે માંદગીના બિછાને પડ્યો છે। હીરાના કારખાનેદારનું કહેવું છે કે આ ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદી આવી છે। કાચો માલ બહુ ઓછો આવે છે, તેમ તૈયાર હીરા પણ ઓછા ઉપાડે છે। ત્યારે વેપારીઓ પણ કેટલીક સ્ટોક કરે એ પણ એક ચિંતાનો વિષય છે। રત્ન કલાકારો પણ હવે મૂંઝાયા છે। મંદીના કારણે પહેલા કરતાં અડધું કામ થાય છે। ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ગમે ત્યારે કારખાનામાં હીરા ખલાસ થઈ જાય છે અને સમય કરતાં પહેલા જ રજાઓ પડી જાય છે, જેથી કામ ઓછું થાય છે। 30 થી 35 વર્ષથી હું હીરા ઘસું છું। અત્યારે તો કપરો સમય છે હીરાવાળાને બહુ, અને કટોકટીનો બહુ સમય છે। અત્યારે હીરા મળતા નથી અને પૈસા પણ શેઠી આપતા નથી, કેમ કે ઉપરથી પૈસા આવે તો શેઠ પૈસા આપે એવી પોઝિશન છે અમારી। બહુ સમય ખરાબ છે। પહેલાં મંદી આવતી પણ આવી ભયંકર ન આવતી। આ 1.5-2 વર્ષ સુધી મંદી, અને આ સમયગાળો અમારે કાપવો એ બહુ સમય ખરાબ છે અમારે। સરકાર આમાં કંઈક થોડીક મદદ કરે, નકર આમાં તો શું છે, અસંખ્ય કારીગરો તો રોડ ઉપર આવી જાય, બરોબર, તો સરકારને કંઈક વિચાર તો કરવું જ પડશે। એટલે સરકારશ્રીને એવી અમારી અપીલ છે કે આની વિશે કંઈક વિચાર કરે। લાખો માણસો ગુજરાતની અંદર હીરાની અંદર છે, એને કંઈક થોડું વિચારવું તો પડે ને। કારખાનેદાર રાજેશભાઈ ગોહિલે જણાવ્યું હતું કે જ્યાં સુધી યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી કોઈ સુધારો થાય તેવું જણાતું નથી। પહેલા કરતાં હીરાનું પ્રોડક્શન ઘટીને 50% જેવું થઈ ગયું છે, જેને લઈ રત્ન કલાકાર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈ પણ જગ્યાએ છૂટક મજૂરીએ પણ જતા રહે છે। હવે સરકાર આ બાબતે ધ્યાન આપે અને યોગ્ય કરે એવી માંગ કારખાનેદાર વેપારી દ્વારા કરવામાં આવી છે। હું 32 વર્ષથી હીરામાં છું, પણ પહેલાં કરતાં અત્યારે સમય બહુ ખરાબ છે અને હીરામાં અત્યારે એવું લાગે છે કે હવે આ યુદ્ધ ચાલુ છે, ક્યાં લગી તો હજી કોઈ શક્યતા નથી। પણ યુદ્ધ બંધ થાય તો પછી કાંઈક સારો સુધારો આવે એવું લાગે છે મને। પહેલાં પ્રોડક્શન સારું હતું, પણ અત્યારે 50% પ્રોડક્શન થઈ ગયું છે। કારીગરોની તો અત્યારે રોજીરોટી બહાર મળે તો બહાર વૈયા જાય છે। રોકડી જ્યાં મળતું હોય ખેતીવાડીમાં કે જ્યાં બહાર મજૂરી મળતી હોય તો ત્યાં વૈયા જાય છે। અત્યારે હીરામાં કોઈ આવવા રાજી નથી થતો આ મંદીના હિસાબે। આવા નવા જો દિવસો રહે તો કારીગર હજી અસર દેખાય, જો સુધારો થાય સારો તો વળી કારીગર હીરામાં આવવા કરે। ત્યારે અમરેલી ડાયમંડ એસોસિએશનના અમરેલી જિલ્લાના પ્રમુખ લલિત ઠુંબરે જણાવ્યું છે કે રશિયા યુક્રેનની યુદ્ધની અસર અમરેલી હીરા ઉદ્યોગમાં પડી છે, જેના કારણે અમરેલીમાં 916 કારખાનાઓના લગભગ 45,000 રત્ન કલાકારો ઉપર સંકટના વાદળો છવાયા છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમરેલી ડાયમંડ ઝોન જાહેર કરવામાં આવે અને સરકારની યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, મેડિકલ અને એજ્યુકેશન જેવી યોજનાઓનો લાભ આપવામાં આવે, જેથી હીરા ઉદ્યોગમાં આવેલી મંદીમાંથી રાહત અનુભવાય। અમરેલી જિલ્લાની અંદર 970 હીરાના કારખાનાઓ છે અને 45,000 જેટલા રત્ન કલાકારો હીરા ઉદ્યોગમાં કામ કરે છે। પણ છેલ્લા 1.5 વર્ષથી 2 યુદ્ધો ચાલી રહ્યા છે, રશિયા અને ઇઝરાયલ। આના કારણે હીરા ઉદ્યોગ ઉપર સૌથી વધુ અસર પડી છે। ત્યારે અમરેલી જિલ્લો ખેતી અને મુખ્ય હીરા ઉદ્યોગ છે, ત્યારે
સરકારશ્રી પાસે મેં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માગણી કરી હતી કે અમરેલી જિલ્લાને ડાયમંડ ઝોન જાહેર કરવામાં આવે અને રત્ન કલાકારો અત્યારે 5 થી 6 કલાક રત્ન કલાકારોને ફક્ત કામ મળી રહ્યું છે. તો રત્ન કલાકારોનો આવાસ યોજનાનો, મેડિકલ યોજનાનો, એમને બાળકોનો એજ્યુકેશનનો આવા લાભ આપવામાં આવે અને અમરેલી જિલ્લાને ડાયમંડ ઝોન જાહેર કરવામાં આવે અને આવતા દિવસોની અંદર અમરેલી જિલ્લાના લોકો અહીંથી જિલ્લો મૂકીને સ્થળાંતર પોતાની રોજીરોટી માટે કરી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના લોકો અમરેલીમાં રહે એવી અમારી અપેક્ષા છે. પહેલાં કરતાં અત્યારે પહેલાં પ્રોડક્શનમાં કેટલો ડિફરન્સ છે? પહેલાં 60,000 વર્કરો કામ કરતા, અત્યારે 45,000 વર્કરો છે. 15,000 વર્કરો આજે બીજા ધંધાની અંદર સ્થાયી થઈ ગયા. પહેલાં જે કામ મળવું જોઈએ એટલું કામ પૂરતા પ્રમાણમાં મળતું નથી. અમરેલી જિલ્લો અમુક એવા ઉદ્યોગો બાદ કરતા ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર નભે છે. હીરાને લઈ રત્ન કલાકારો મંદીના ભરડામાં છે, ત્યારે હવે રત્ન કલાકારોની માંગને લઈને સરકાર શું પ્રતિક્રિયા આપે છે? શું રત્ન કલાકારોને આ મંદીમાંથી આઝાદી મળશે? શું આ યુદ્ધ પૂરું થશે અને ક્યારે ફરી હીરા ઉદ્યોગમાં તેજી આવશે? તે તો હવે આવનારો સમય જ બતાવશે. પ્રદીપ ઠાકર, KTV ન્યૂઝ ગુજરાતી, અમરેલી.